જુલાઈમાં પણ વરસાદ ભૂક્કા બોલાવશે। 4 તોફાની રાઉન્ડની પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। 161% જેટલો જૂનમાં વરસાદ વરસી ચૂક્યો છે અને 44 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। ત્યારે આવતા જુલાઈ મહિનામાં કેવો વરસાદ પડી શકે છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવવાની છે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। શું તમને લાગ્યું હતું કે આ વખતે 2025માં થોડો વધારે વરસાદ થયો છે? તો સાંભળો, આ થોડો નહીં પણ પુષ્કળ વરસાદ હતો। દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છ સુધી વરસાદે જૂનમાં જે કમાલ કરી છે એવી આજથી પહેલાં ક્યારેય કરી નહીં હોય। ચાલો મીડિયા સાથે વાત કરીએ કે 2025ના જૂન અને જુલાઈની એવી વરસાદની માહિતી જે અલગ અને ઇન્ટરેસ્ટિંગ છે। એટલું જ નહીં, જુલાઈ મહિનાના વરસાદના એ 4 રાઉન્ડની પણ ચર્ચા કરવાની છે। 44 વર્ષનો રેકોર્ડ આજ વખતે તૂટ્યો છે। ગુજરાતમાં જૂન 2025નો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે। 125 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદ પડ્યો છે। 4.43 ઇંચ વરસાદ સામાન્ય રીતે પડે છે અને આ વખતે 11.55 ઇંચ વરસાદ જૂન 2025માં પડ્યો છે। 161% સામાન્યથી વધુ વરસાદ 2024માં 9 દિવસ, 2025માં 16 દિવસ વરસાદ અને 30 જૂન 2025 સુધી સિઝનનો 34% વરસાદ નોંધાયો છે। સામાન્ય રીતે જૂનમાં 4.43 ઇંચ વરસાદ પડે છે, પણ 2025માં જૂનમાં પડ્યો 11.55 ઇંચ જેટલો વરસાદ, એટલે સીધો 161% વધારે। આને એક ઉદાહરણથી સમજીએ। માની લો કે તમારા ઘરની છત પર તમે એક કપ મૂક્યો અને એ વરસાદના કારણે એકવાર ભરાઈ ગયો, તો આ વખતે એટલો વરસાદ પડ્યો કે કપ એકવાર નહીં પણ 2.5 વાર ભરાઈ જશે। ઝોન વાઇઝ વરસાદની સ્થિતિની વાત કરવામાં આવે તો કચ્છમાં 8 દિવસ વરસાદ પડ્યો છે, કુલ 5.6 ઇંચ અને 184% કચ્છમાં જૂન મહિનામાં વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં કુલ 15 દિવસ વરસાદ પડ્યો છે અને 7.12 ઇંચ વરસાદ થયો છે, જે આ સિઝનનો જૂન મહિનાનો 122% વરસાદ છે। મધ્ય પૂર્વ ગુજરાતમાં 17 દિવસ વરસાદ નોંધાયો અને 11.16 ઇંચ વરસાદ અને 147% વરસાદ જે છે તે મધ્ય ગુજરાતમાં જૂન મહિનામાં નોંધાયો છે। સૌરાષ્ટ્ર ઝોનમાં 11 દિવસ વરસાદ નોંધાયો છે, 9.80 ઇંચ વરસાદ નોંધાયો છે અને આ સિઝનનો 91% જૂન મહિનામાં વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં 19 દિવસ વરસાદ નોંધાયો છે, જે 21 ઇંચ વરસાદ હતો અને 250% જેટલો વરસાદ નોંધાયો છે। જૂનમાં વરસાદનો ઐતિહાસિક તુલનાત્મક અભ્યાસ 1980માં 11.93 ઇંચ વરસાદ નોંધાયો હતો, સૌથી વધુ રેકોર્ડ છે। 2025માં 11.55 ઇંચ બીજો સૌથી વધુ સામાન્ય 4.43 ઇંચ વરસાદ પડે છે। હવે વાત કરીએ જુલાઈની। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જુલાઈમાં પણ વરસાદનો ધમાકો જળવાઈ રહે છે, એટલે છત્રી, રેઇનકોટ વગેરે કાઢીને તૈયાર રહેજો। કચ્છમાં 10 જુલાઈ સુધી સારા વરસાદની શક્યતા છે। 10 થી 17 જુલાઈ વચ્ચે વરસાદનું જોર ઘટી શકે છે। ત્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં વરસાદનું જોર વધુ છે। પાટણ અને બનાસકાંઠામાં નબળો વરસાદ નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્રમાં વાત કરવામાં આવે તો સામાન્યથી વધુ વરસાદ દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટમાં વધુ જોર રહેશે। મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે તો મહીસાગર, દાહોદ, પંચમહાલમાં વધારે વરસાદ રહેશે। અમદાવાદ, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં 17 જુલાઈ સુધી સામાન્યથી વધુ વરસાદ રહેશે। 18 જુલાઈ પછી જોર ઘટશે। જુલાઈની ઝોન વાઇઝ આગાહીની વાત કરવામાં આવે તો કચ્છમાં 10 જુલાઈ સુધી સારું, પછી ધીરો પડી શકે છે વરસાદ। ઉત્તર ગુજરાતમાં અરવલ્લી ભીંજાશે, પાટણ અને બનાસકાંઠા સૂકા રહેશે। મધ્ય પૂર્વ ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ સાવ ભીંજાઈ જશે। સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, રાજકોટમાં વરસાદનો રાફડો ફાટશે। દક્ષિણ ગુજરાતમાં 17 જુલાઈ સુધી ધમાકેદાર, પછી થોડો ધીમી ધારે વરસાદ વરસી શકે છે। જ્યારે જુલાઈના વરસાદ મામલે અમે હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી સાહેબ સાથે વાત કરી હતી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે જુલાઈ મહિનાના પહેલા વરસાદી રાઉન્ડની શરૂઆત 4 થી 5 જુલાઈથી શરૂ થશે। જુલાઈ મહિનામાં દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે। ઉત્તર કચ્છમાં ધોળાવીરા અને ખડીર વિસ્તારમાં ચોમાસું નબળું રહેશે। એક દિવસમાં 2.5 mm કે વધુ વરસાદ પડે તો વરસાદ પડ્યો કહેવાય। માછીમારો માટે 4 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી હતી। દેશવ્યાપી જુલાઈના 106% પ્લસ વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ 4 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જે સૂચના આપવામાં આવી હતી। અંતે થોડા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ પણ સાંભળતા જાઓ। યાદ રાખો કે 2.5 mm વધુ વરસાદ પડ્યો એટલે એ દિવસ વરસાદી દિવસ ગણાય છે। આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। આજે 100 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે। પોરબંદરમાં જળબંબાકાર, તાપીમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે।
ગઈ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. આજે કચ્છ, પોરબંદર, દ્વારકા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેથી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આગામી 4 વાગ્યા સુધી 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 4 વાગ્યા સુધી જે જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક એટલે કે 4 વાગ્યા સુધી સુરત, તાપી, ડાંગ, નવસારી અને ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 6 થી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો દેવભૂમિ દ્વારકામાં 4.45 ઇંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 3.43 ઇંચ, વલસાડના ધરમપુરમાં 3 ઇંચ, વલસાડના કપરાડામાં 3.15 ઇંચ, તાપીના વ્યારામાં 2.95 ઇંચ, વલસાડના વાપીમાં 2.95 ઇંચ, ડાંગના આહવામાં 2.52 ઇંચ, તાપીના સોનગઢમાં 2.48 ઇંચ, પોરબંદરના રાણાવાવમાં 2.32 ઇંચ, ડાંગના વઘઈમાં 2.2 ઇંચ. આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 100 તાલુકામાં વરસાદ છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દ્વારકામાં 0.5 ઇંચ, વલસાડના કપરાડા અને ધરમપુર તેમજ દ્વારકાના કલ્યાણપુર અને તાપીના વ્યારામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આજે 31 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરવામાં આવે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી, અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે. યલો એલર્ટની વાત કરવામાં આવે તો જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, મોરબી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં જૂન મહિનામાં 110 મીમીની જરૂરિયાત સામે 288 મીમી વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મીમી એટલે કે 4.43 ઇંચ વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે 288.7 મીમી એટલે કે 11.55 ઇંચ વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મીમી 11.93 ઇંચ વરસાદ 1980માં નોંધાયો હતો. એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યમાં 5 જૂનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મીમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો એક દિવસ ગણવામાં આવે છે. રાજ્યમાં 5 જૂનમાં સિઝનમાં વરસાદની સ્થિતિની વાત કરવામાં આવે તો કચ્છમાં મેઘરાજાએ સૌથી ઓછા 8 દિવસની હાજરી આપી છે. જૂનમાં 50.1 મીમી એટલે કે 2 ઇંચ વરસાદની જરૂરિયાત સામે 142.3 મીમી 5.69 ઇંચ વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 184% વધુ વરસાદ હાજર રહ્યો છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.